નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના રૂમડિયા ગામે ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરાયું છે. તો આ પ્રસંગે ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને તલાટી કમ મંત્રીએ શપથ અપાવ્યા હતા. લોકસભા વિધાનસભામાં શપથ યોજાતા હોય છે એ સંવિધાનિક પ્રથાથી ગામ લોકો જાગૃત થાય તે હેતુથી રૂમડિયા ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા સરપંચ ડોક્ટર વિજયભાઈ રાઠવા, ડેપ્યુટી સરપંચ અને સભ્યો શપથ લીધા હતા. આજરોજ કવાંટ તાલુકાના રૂમડિયા ગામે રૂમડિયા નવીન ગ્રામ પંચાયત ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ અહીં નવા ચૂંટાયેલા વિજયભાઈ સરપંચશ્રી અને એમની ટીમનું શપથવિધિનો પણ એક સમારોહ કરવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા. વિવિધ ગ્રામ પંચાયતમાંથી સરપંચીઓ પણ જોડાયા. લોકોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ છે. વિજયભાઈ ખૂબ જાગૃત અને શિક્ષિત છે, જેથી કરીને અમને વિશ્વાસ છે કે આ રૂમડિયા ગ્રામ પંચાયતનો ખૂબ વિકાસ થશે. લોકો સુધી જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે, તમામ યોજનાઓ તમામ લાભાર્થી સુધી અને પ્રજાજન સુધી પહોંચે એવી અમે આશા રાખીએ છીએ. આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને તમામ સંગઠન અને ચૂંટાયેલા અધિકારી પદાધિકારી તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા અને ગ્રામ પંચાયતનું અહીં લોકાર્પણ કરવામાં આવ્યું. લોકોની અંદર ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો. જ્યારે રૂમડિયા ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતિ રાઠવાએ રિબિન કાપી હતી. નવીન ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું અને ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. હું વિજયકુમાર સાંગુભાઈ રાઠવા, રૂમડિયા ગામના સરપંચ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર. આજે અમે સરપંચ તરીકે અને વોર્ડના સભ્ય તરીકેનો શપથવિધિનો કાર્યક્રમ ગોઠવવાનો નક્કી કર્યું. સંસદની અંદર સંસદ સભ્યનો શપથવિધિ થાય છે અને ધારાસભ્યનો ગાંધીનગર ખાતે આપણે વિધાનસભાની અંદર શપથવિધિનો કાર્યક્રમ થતો હોય છે. પણ મેં નથી જોયું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગ્રામ્ય લેવલે આવો કોઈ શપથવિધિ કાર્યક્રમ થયો હોય. મને લાગે છે ત્યાં સુધી મારી દ્રષ્ટિએ આ પહેલો ગ્રામ્ય લેવલે લોકશાહી પાયાનું જે સ્થળ છે, ગ્રામ પંચાયત છે, એની અંદર આ પ્રથમ વખત શપથવિધિનો કાર્યક્રમ થતો હોય એવું લાગે છે. અને મારો જે આ જે શપથવિધિ કાર્યક્રમનો જે વિચાર છે આવ્યો, એ ગામ લોકોને આ શપથવિધિ કાર્યક્રમ કઈ રીતે થાય છે એ ગામ લોકો ગાંધીનગર કે દિલ્હી નથી જવાના, પણ ગામડાના લોકો ગામની અંદર આ કાર્યક્રમ જોઈ શકે. અને આ આપણી સંસદ છે, આ આપણી વિધાનસભા છે. ગ્રામ પંચાયત એ જ વિધાનસભા કે સંસદ સભ્ય ગામ માટેની છે. તો એ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય મહેમાન બનીને જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય શ્રીમતી મલકાબેન બી પટેલ, અમારા મુખ્ય મહેમાન તરીકે આજ મતક્ષેત્રના વિધાનસભા મતક્ષેત્રના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ સરજીભાઈ રાઠવા સાહેબ, તાલુકાની પૂરેપૂરી ટીમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તમામ વિભાગના જે અધિકારીઓ છે તાલુકા પંચાયતના, એ વત્તા રૂમડિયા ગામના જાગૃત અને બધા કર્મચારીઓ છે, બહાર નોકરી કરે છે, એ લોકો પણ આજે શપથવિધિના કાર્યક્રમની અંદર અમારી હાજરી કેમ ના હોય, ગેરહાજરી ન હોવી જોઈએ એ હેતુને સમજીને કર્મચારીઓ ઉપસ્થિત રહે છે. આ ગામના જાગૃત નાગરિકો આજે ખેતીવાડીની અંદર વ્યસ્ત હોવા છતાં પણ આટલી મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમને સફળ બનાવવામાં બધા જ ઉપસ્થિત રહ્યા છે. કવાંટ તાલુકામાંથી વિવિધ ગામડામાંથી સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. બાળકો અને વિદ્યાર્થીઓ અને ખેડૂતો, માતાઓ, બહેનો, વડીલો પણ અહીં ઉપસ્થિત રહે. સૌનો હું આ તબક્કે આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. અમારો જે ખાસ ઉદ્દેશ્ય છે આ શપથવિધિનો છે, એ શપથવિધિ છે અમારે ગામની અંદર એક જાગૃત નાગરિક તરીકે, એક નિવૃત્ત કર્મચારી તરીકે છું, તો મને દેખાય છે કે મારા ભવિષ્યની અંદર મારે શું કામ કરવું છે. તો તમામ ટીમ સાથે, જિલ્લાની, તાલુકાની ટીમ સાથે સંકલનમાં રહીને અને આપણે પર જે ગામના લોકો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે સરપંચ તરીકે, તો વિશ્વાસને પૂર્ણ કરવા માટેની કામગીરી મારે શરૂઆત કરવાની છે. અને એ મેં કરીને 5 વર્ષની અંદર એક આદર્શ વિલેજ બનાવવા તરીકેના પ્રયત્નો મારે કરવા છે અને એ સફળ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. આજ રોજ રૂમડિયા ગામે
ગ્રામ પંચાયતનું જે ભવન 13 લાખ કરતા પણ ઉપરની રકમે બન્યું હતું, એનું લોકાર્પણ અમારા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી મલકાબેન પટેલના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. સાથે સાથે જે રૂમડિયા ગ્રામ પંચાયતના નવીન સરપંચ શ્રી તરીકે નવા ચૂંટાયેલા સરપંચ શ્રી વિજયભાઈ રાઠવાએ પોતે આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થઈને સરપંચ શ્રી તરીકે જીત્યા. એમને આ ગામના લોકોએ ખૂબ વાલથી પ્રેમથી મતો આપ્યા અને જાગૃત સરપંચ શ્રી તરીકે એમને આ ઇતિહાસમાં સૌ પ્રથમવાર એમને સરપંચશ્રી અને ચૂંટાયેલા સભ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓનો શપથ સમારોહ રાખ્યો. એ ખૂબ આનંદની વાત છે. આ ઇતિહાસમાં પહેલીવાર વિજયભાઈ રાઠવાએ આ ગ્રામ પંચાયતમાંથી શરૂઆત કરી. સાથે સાથે આ જે મકાન પણ એમને જે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, જિલ્લાના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, જે ગ્રામ પંચાયતમાં જર્જરિત મકાનો હતા એ જગ્યાએ સારા મકાનો બને એના માટે નરેગા યોજનામાંથી મકાનો બનાવવાનું કામ પણ અત્યારે ઘણી જગ્યાએ ચાલુ છે. અહીંયા જે મકાન બન્યું એનું આજે લોકાર્પણ કર્યું. ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો પણ બાકી, એના મકાનો પણ નરેગા યોજનાની અંદર જલ્દીથી જલ્દી થઈ જાય એના માટે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સાંસદ સભ્યશ્રી, અમે પોતે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે મળીને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ખૂબ ઉત્સાહ અને આનંદથી થઈ રહ્યા છે. અને વિજયભાઈ રાઠવાનો આજે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચશ્રી તરીકે, જાગૃત સરપંચશ્રી તરીકે ઇતિહાસમાં સૌ પ્રથમવાર એમને શપથ સમારોહ રાખ્યો, તે બદલ તેઓનો પણ હું આભાર માનું છું અને અહીંના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ સાથે મળીને અમે પણ સંકલ્પ કરીએ છીએ અને મારી પોતાની વિધાનસભા સીટ છે ત્યારે આવા જાગૃત સરપંચશ્રીઓ અમને મળતા રહે અને જે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ અંત્યોદય સુધી, શિવાળાના માનવી સુધી, દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ અમારા સરપંચશ્રીઓ અમે બધા સાથે મળીને કરીએ એવી સૌની પાસે આજના દિવસે આશા અને અપેક્ષા પણ રાખીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.